ઘણી વખત એવું થતું હોય છે કે અણધાર્યા ખર્ચા આવી જાય એટલે આપણે અર્જન્ટમાં પૈસાની જરૂરત પડતી હોય છે. એવા સંજોગોમાં આપણે તો એવું જ વિચારવા વાળા કે યાર બેંકમાં જે એફડી પડી છે ને એફડી તોડાવી દઈએ, લોન બોન કરાવવાની જરૂરત નથી. પણ શું તમને ખબર છે એફડી તોડાયા વગર પણ તમે તમારા એફડીના પૈસા વાપરી શકો છો? કઈ રીતે એ જાણવા ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઘણીવાર કાં તો આપણો સિબિલ સ્કોર ખરાબ હોય એટલે લોન ના મળતી હોય, કે પછી આપણે લોન લેવી જ નથી અને પૈસાની જરૂરત તો ઊભી છે એટલે આપણે આપણી એફડી તોડાવવાનું નક્કી કરી દઈએ. પણ એ એફડી તોડાવીએ છીએ ને તો આપણે આપણી મૂડી તોડતા હોઈએ છીએ, મૂડી ઓછી કરતા હોઈએ છીએ. કારણ કે એફડી તોડાવીએ ને ટાઈમ પહેલા તો આપણને પેનલ્ટી લાગે, ચાર્જીસ લાગે, ઘણા બધા ઇન્ટરેસ્ટ રેટમાં પણ નુકસાન ભોગવવાનું થતું હોય છે બેંકના નિયમો પ્રમાણે. એક તો ઓલરેડી ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછું મળતું હોય, એમાં આ બધા ચાર્જીસ ને પેનલ્ટી લાગે ને એટલે આપણી મૂડી ના હતી બરાબર થઈ જાય. એની જગ્યાએ આજે આપણે વાત કરવાના છે એફડીના ઉપર આપણે લોન લઈ શકીએ એના વિશે. તમે એવું જ કહેશો કે આ લોનની વાત છે, પણ તમે આ ફાયદા સાંભળશો ને તો ક્યારે બી તમે એફડી તોડાવવાનું વિચારશો જ નહીં. એફડી ઉપર લોન જ કરાવશો પૈસાની અર્જન્ટ જરૂરત પડે તો. સૌથી પહેલાં તો આ એક સિક્યોર્ડ લોન છે. આપણી જે એફડી છે ફિક્સ ડિપોઝિટની રકમ એ કોલેટરલ તરીકે બેંક પાસે પડી જ છે. એની સામે બેંક આપણને પૈસા આપે છે એટલે એક સિક્યોર્ડ લોન થઈ ગઈ. એનું વ્યાજદર ઓછું રહેવાનું છે. વ્યાજદર કેટલું હોય તો આપણને જે ફિક્સ ડિપોઝિટમાં વ્યાજ મળે છે ને દરેક બેંક વાઇઝ 1-2% એની ઉપર લગાડવામાં આવે ને એ વ્યાજે આપણને લોન મળતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરું તો SBI 1% વધારે લગાડે છે. આપણે કોઈ બી પ્રોપર્ટી ઉપર લોન લેતા હોય છે તો 60, 70 કે 80% વેલ્યુની જ આપણને લોન મળતી હોય છે. ફિક્સ ડિપોઝિટમાં આપણને 90%થી 95% સુધીની લોન મળી શકે છે. એટલે બેંકમાં જો અગર આપણી જોડે લાખ રૂપિયા પડ્યા છે ને 95% લોન મળી શકે ને તો આપણને 95,000 રૂપિયા મળી શકે એમ છે. SBIની વેબસાઇટ આપણે જોઈશું ને તો એમાં પણ આપણને દેખાશે કે SBI 95% લોન આપણને ઓફર કરે છે જેટલી રકમ એફડીમાં પડી છે ને એની ઉપર. અને ઇફેક્ટિવ રેટ 1% જ ઇન્ટરેસ્ટ રેટ લાગવાનો છે, કારણ કે એફડી જે આપણી પડી છે ને એના ઉપર આપણી વ્યાજની આવક તો ચાલુ જ રહેશે. એની સામે આપણે જે લોન લીધી છે એની સામે વ્યાજ ચૂકવવાનું આવશે. પણ બીજા કોઈ ખર્ચા લોન અગેન્સ્ટ એફડીમાં નથી હોતા. એટલે પ્રોસેસિંગ ચાર્જીસ ના હોય. અગર આપણે લોન વહેલી ભરી કાઢી છે તો એના પ્રીપેમેન્ટ ચાર્જીસ પણ નથી હોતા. એટલે બેસિકલી વ્યાજનું ડિફરન્સ છે એ જ આપણો વધારાનો ખર્ચો થઈ ગયો. હવે જે આ લોન મળે છે ને એફડી વાળી એ 2 પ્રકારની હોય છે. એક તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી વાળી લોન, એટલે આપણે જેમ જેમ પૈસાની જરૂરત પડે એમ પૈસા આપણામાંથી વપરાતા જાય ને એટલા પૈસા ઉપર જ વ્યાજ ગણવામાં આવે. અને બીજી જે લોન રેગ્યુલર લોન હોય છે એ લોન આપણને મળી જાય, આખી રકમ ડિસ્બર્સ થઈ જાય ખાતામાં, એમાં EMI કપાવવાનું ચાલુ થઈ જાય અને એ EMI થી લોનની ચૂકવણી થાય. એફડીની ઉપર અગર આપણે લોન લેવી છે ને તો એક વસ્તુ યાદ રાખવાની છે કે એ લોન લઈએ પછી ભલે આપણા પૈસા બેંકમાં પડ્યા છે પણ એ લોનની ચૂકવણી ટાઈમસર નહીં કરીએ, ડિફોલ્ટ કરીશું તો આપણો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. અને એટલે જ એક એડવાઇસ હું હંમેશા આપું છું કે અગર તમે આ લોનનું પેમેન્ટ પાછું નથી કરી શકતા, રીપેમેન્ટ ના કરી શકતા હોય તો એફડીના અગેન્સ્ટ લોન ક્યારેય નહીં લેવી. તો તમારે એફડી તોડાવી પડે. એના સિવાય દરેક સિનારીઓમાં અગર તમારે પૈસાની જરૂરત હોય તો એફડીના સામે લોન લેવી જ આપણા માટે ફાયદાકારક છે. ઓલમોસ્ટ દરેક બેંક, દરેક NBFC આપણને એફડીની સામે લોન આપે જ છે. અને જો તમારે પૈસાની જરૂરત હોય તો કોઈ પણ વ્યક્તિ એફડી તોડાવવાનું કહે ને તો એમને આ માહિતી જરૂરથી આપી દેજો. એક વાત કહું, આશા રાખું છું કે આવી અર્જન્ટ પૈસાની જરૂરત તમને ક્યારે પડે નહીં, પણ પડે તો આ માહિતી યાદ ત્યારે આવે. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.